તો અમદાવાદના ભાટ ગામ પાસે આવેલા ઈડીઆઈઆઈ કેમ્પસ ખાતે નઈ દિશા જાગૃતિ ફોરમ દ્વારા બીજા રાષ્ટ્રીય SC/ST મેગા બિઝનેસ એક્સપો અને સમિટ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિટનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયના યુવાનો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપી દેશના આર્થિક વિકાસમાં સહભાગી બનાવવાનો છે। નઈ દિશા જાગૃતિ ફોરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન અને નીતિગત સહાય પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ સમિટમાં પદ્મશ્રી વિજેતા કલ્પના સરોજ, DICCIના સ્થાપક ડૉક્ટર મિલિંદ કામલે અને ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। જે સમાજ કેટલા વર્ષોથી આર્થિક સામાજિકની મુશ્કેલીના કારણે માનસિકતાની પીડાઓથી મુક્ત થઈ શકે નહીં, આ બધી જ પીડાઓ દૂર એક દ્વાર એટલે આજની આ સમિટ અને આના આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને ખુશી પણ વ્યક્ત કરું છું। કે જે પણ યંગ એન્ટરપ્રિનર્સ છે, જેમના બિઝનેસ છે, એને કનેક્શન માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સમિટ છે અને એનાથી લોકોમાં એન્ટરપ્રિનર ગ્રીટ વધશે અને એકબીજા સાથે વધારે કનેક્ટ થશે।